અમારે એક દીકરો ઓફ થઈ ગયો બેન, અને એક છે તો એ તો તારાપુર પાસે ગાયું વાકીને જતો રહ્યો છે. તો ઘરમાં કોણ છે અત્યારે? અત્યારે ઘરમાં તો ડોશી છે ને એક મારી બા છે અને એક મારો ભાઈ છે. તમે જેલમાં ગયો છો તો ઘરના તો અત્યારે એકલા. બધું બગડે તો ખરું ને બેન. અમારી આખી શિયાળુ ખેતી બધી નિષ્ફળ જ જઈ છે. બરોબર. અને બે ડોસીમાં ઘરે છે, વાડીએ રહ્યો છો ગામમાં? વાડીએ રહી છે. પછી ઘર વપરાશની વસ્તુ લેવા ગામડે કોણ જાય? પછી કોઈક આડોશી પાડોશી ને કહેતા લાવી દે, બીજું કોણ લાવી દે? એને ક્યાંક પછી દળાઈ આવો, આવું ઝીણું મોટું લઈ આવો તો એ જાય, બીજું કોણ જાય? ઘરના બા છે ઈ હાલતા ચાલતા છે કે આમ ફરતા છે. પણ તોય અગળતા તો પડી હશે. આગળ તો પહેલી જ ને, હમણાં 2 મહિના થયા બેન, 2 મહિનાથી કાંઈ જોયું જ નથી લોકોએ. તમને બ્લડ કેન્સર છે તો જેલમાં કેવી અગવડતા પડી? જેલમાં તો અગવડતો જ હોય ને બેન. અમારે આ તો શું બધી સગવડ બધી નોંધ હોય ને. દવા લેવા કેટલા દિવસો લઈ જતા? દવા લેવા મને 3 દાન આ લઈ જાય, પણ અહીંથી શું હતું, મારે ગોળી લે આ દવા મળે નથી. બધું કે કાગળિયા લાવો તો મળે, પછી મારે કાંઈ મળે એવું નહોતું. પછી મેં કીધું અમે છૂટી છે એટલે અમદાવાદથી લઈશ. ડોશીમાં એકલા ઘરેથી અહીં રાજકોટ સુધી મળવા આવતા? ના ના, એ તો ઉકલે નહીં અમને, તો હાજા માણસ છે બધા મારી ઘોડે. તો કોણ મળવા આવ્યું હતું તમને? છોકરો અમારો આવ્યો હતો, છોકરો ગાય ઉડે જોડી આવ્યો.